શેઠે જ ખવડાવ્યા તો વિજયભાઈ વિનંતી કે કાર્ય ટ્રેનરના વાઈફને પણ એકવાર પ્રોગ્રામ કરો ભજીયાનો. હા જોતા હોય તો કા ફેમિલી નીચે હોય ને જો આ પ્રોબ્લેમ રહી જો 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 નેક્સ્ટ આવે છે આપણે રૂમમાં આવી જો. હેલો મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત. અને છે ને બહુ સમય પછી આપણે બ્લોગ શરૂ કર્યો. આમ એમ થાય છે કન્ટિન્યુ બ્લોગ બનાવી પણ કાંઈ અંજળ નથી આવતું એવું થાય છે. તો મેં અઠવાડિયામાં 2 બ્લોગ તો બનાવી. હમણાં ઘણા સમયથી બ્લોગ નથી બનાવ્યો તો મેં લાવ આજે બનાવી. અને અમારે 4 દિવસ સુરતમાં વરસાદ છે. 2 દિવસ ઝરમર હતો અને આજ તો બહુ વધારે છે વરસાદ અત્યારે. તો ચાલુ વરસાદમાં ફૂલ વરસાદ આવતો હતો ને ચાલુ વરસાદમાં શાકભાજીવાળા માસી આવ્યા ને તમે જો મસ્ત મજાનું રીંગણું લઈ લીધું. ઓળાનું તમને બતાવું, જો ઓળાનું રીંગણું લીધું છે. તો મેં કીધું હમણાં છે ને આપણે બનાવશું અત્યારે એમ. હવે મજા આવે, વરસાદ થાય ને પછી મજા આવે. હું કઈ છત્રી લઈ જાવી, તૂટી જાય ન લઈ જાવે. નીચે અવડી મોટી છત્રી લઈ જાવે એમ જો નીચે અમને મંદિરે છે. તારી નાની લઈ જા, તારી જા. નીચે બહુ પડ્યો ને વરસાદમાં છે. અહીંયા હશે તારી ક્યાં મુકાઈ ગઈ? અહીં દોરી અહીંયા નીચે મૂકી દીધું. ચોકડી મેં મૂકી લઈ લે. નીચે જો છત્રી લઈને જાય છે. કા પાછો ભૂલી ન આવતો હો કે હો નીચે ભૂલીને આવતો ને એમ કહું. હા તો કે બહુ કઠણીઓ છે મારે નીચે. નવું શેરીને બતાવવા તમને કેવો વરસાદ છે ને અમારે અહીંયા. હાલશે છત્રી હાલશે કે હલવાણી? આડી કર કાના આડી કર. આવડશે આડી કરતા? નહીં આવડે. હા નીકળી ગઈ. વાહ ભાઈ વાહ. જોઈ જોવો અમારે કેમ વરસાદ શેરીનો વ્યૂ કેવો છે. કેમ જાય છત્રી લઈ એટલે શું કે બહુ વરસાદ છે આજે. સારામાં સારો એટલે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે અત્યારે. ઓળો અને બાજરાના રોટલા બનાવવાના છે વરસાદના. તો હાલો હું બનાવી નાખું. હજી થોડીક વાર છે એમ તો કે 6:15 થયા ને વરસાદમાં છે ને આમ સારું બહુ નવરા રહી. આમ એમ થાય આમ કંઈ કામ જ નથી એવી નવરાઈ લાગે. વાળો તો તમે જોયો ને તો વરસાદનો ખોલાય એમ નથી દરવાજો. સાઈડનો બંધ છે તો કેમ કે ખોલાય એમ નથી બહુ નકર છે ને આ સાઈડનું આમ વાસટ આવે કે ને વરસાદ તો વળી શું કે પાણી અંદર આવે છે એટલે મેં વાળો છે ને બંધ રાખ્યો. આ તો ચાલુ વરસાદમાં મારે નિત્યમને લેવા જવું પડ્યું. એવું છે બધું. જો રીંગણું લીધું છે ને તો એનો ઓળો બનાવશું ને બાજરાના રોટલા બનાવશું. અને મેં છે ને ડ્રેસ પહેર્યો હતો પછી હું નિત્યમને લેવા ગઈ ને તો વરસાદને આમ પલ્લી નહીં છત્રી જ હતી. નિત્યમ પહેલો હું નહોતી પલ્લી છત્રી હતી પણ તોય પછી ઘરે આવીને એટલે શાકભાજીવાળા માસી આવ્યા તો આમ ગઈ ને આવી થોડીક બહાર એટલે થોડીક પલ્લી ગઈ. પછી મજા ન આવે એટલે પછી મેં જો નાઇટ ડ્રેસ પહેરી લીધો. ડ્રેસ થોડોક પલ્લી જાય એટલે પછી મજા ન આવે. પછી મેં કીધું લાઈ નાઇટ ડ્રેસ પહેરી લઉં. મસ્ત તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરજો. પલ્લી કેમ છે કેમ જોઈએ જો. તો અહીં સુધી છે ને પાણી આવે છે જો 10-2 વરસાદ છે કે નહીં એટલે અહીં સુધી પાણી આવે એટલે બંધ રાખવો પડે દરવાજો. તોય હું તો ખુલ્લો રાખું. મને છે ને પેક હોય ને તો મૂંઝ થાય. તો આ રૂમ થોડીક ઓલી છે પેક એટલે બહુ પેક હોય ને તો મજા ન આવે. આ નીચે રહી કે ને એટલે આમ થોડું પેક લાગે એવું છે. એટલે હું છે ને દરવાજો તોય ખુલ્લો રાખું. થોડુંક ઓલું થાય ને આમ પાણી થાય કે બહુ આવે ને તો બંધ કરું. નકર ખુલ્લો જ રાખું. પોતું એવું લાગે તો આડું રાખ દો. નકર થોડીક વાર એવું થાય તો પોતું મારતું એવું છે. ફેમિલી નીચે હોય ને જો આ પ્રોબ્લેમ રહી જો નેક્સ્ટ આવે છે આપણે રૂમમાં આવી જો બોલ કેવડું મોટું છે. આ કાંઈ કરે નહીં પણ તો એમ કે આપણને રિક્ષો લઈને થોડુંક પાણી નાખીને આમ જવા દે. પાણી નાખું એટલે આમ વયું ગયું તો જો આમ ગયું. ઓલું મેં અનેસ્ટલું હતું ને પાણી નાખીને કાઢ્યું ને તો એક પાસું બતાવું છું જો ક્યાં થઈ ગયું. ઓલું જો આમ ડોલને આડું વહી ગયું ને આ બીજું જો. એટલે નીચે છે ને મને બહુ આ સીડ થાય એમાં વસ્તુની રીતે એટલે મને નીચે રહેવું છે ને ગમે જ નહીં. પણ શું કરવાનું એવું છે. નીચે છે ને બહુ પ્રોબ્લેમ આવે જીવજતનો. ભલે કંઈ કરે નહીં. આપણે પેલા નાના હતા તે તો હળિયું કામ અનેસલા ઓલું કરતા ખબર ને પણ તો અત્યારે બહુ સીડ થાય એવું છે.
ફેમિલી દૂધ આવી ગયું. રોજ છે ને કેટલા વાગે ખબર 6:30 આવે, 6:30 ત્યાં વરસાદને લીધે થોડુંક મોડું થાય કે તો આવી ગયું. હાલો જો આ લીટર છે, કેટલાનો 69નું લીટર છે. આ 1 લીટર અમે છે ને આજ સાંજે 1 લીટર લીધું, તો કાલ સાંજે 1 લીટર લઈ એમ છે. અને 69 ભાવ છે અમારે દૂધનો. જો 100 એનો રોજે 100 આવી જાય. આજ છે ને 6:30 ઉપર થઈ ગયું. વરસાદ હોય કે નહીં લીધે પછી એને એવું થાય કે નહીં મોડું એવું. તો ફેમિલી આપણે ઓળો બનાવવાનો હતો, કેન્સલ. ઓળો બનાવવાનું રહ્યું કેન્સલ, કેમ કે પરેશના ઓફિસે છે ને ભજીયાનો પ્રોગ્રામ છે. તો એ મને કીધું હતું બપોરે, પણ તોય મને ભૂલાઈ ગયું એમ. એટલે અત્યાર પછી એનો ફોન આવ્યો કે યુવીને તૈયાર કરી રાખજે કે ભજીયા કે એને આવું તું ખાવા એમ બપોર કહેતો હતો. ને ત્યાંથી નહીં કીધું છે યુવીને લેતા આવજો. તો એ બેને છે ને ત્યાં જવાનું હતું. પછી નિત્યમય તે છે ને આવ્યા ને લેવા યુવીને, એટલે એને પછી ધમ પસાડા કર્યા મારે આવું છે મારે આવું છે. તો પછી મેં કીધું નથી લઈ જાઓ, એકને લઈ જાઓ. તો પછી બહુ રોવા મળ્યો તેને પપ્પા કે હા હાલ ભલે તોય આવતો. ત્યાં પછી બેયને જો લઈ ગયા. અને પછી હવે મારે છે ને એક હાટું બનાવવાનું કાંઈ થતું નથી. મને છે ને એકલાને પછી બહુ આળસ આવી. એમ આળસ નહીં, જો કે મારે ખાવું હોય ને તો પછી કોઈ ન ખાય તો હું એકલી બનાવી નાખું એવું છે. પણ આજ મને છે ને ભૂખ બહુ નથી, મેં રોંઢે ખાઈ લીધું હતું. એટલે અત્યારે એવું લાગશે તો આગળ રોટલી બપોરની પડી છે એ તળી નાખીને ચા બનાવી નાખી, ભૂખ લાગશે તો. નકર કાંઈ નહીં એવું છે. એકલાને બનાવવાની તો આળસ જ આવે. એટલે એવું છે ને એ જો પ્રોગ્રામ છે ભજીયાનો તે એ બધા ગયા છે. હવે આવે પછી ખબર પડે એવું. તો ફેમિલી પરેશ જો ભજીયાના પ્રોગ્રામમાંથી આવી ગયા ઘરે. કેટલા વાગ્યા ખબર? 9:30 છે. હા કેવી મજા આવી? હા 8-10 જણા 15 જણા હતા. હે એટલે કોણ ના હતું? કોણ ના થકી છે? ઓફિસ તરફથી હતું. ટેનરો ને એની વાઈફ ને નહીં, ટેનરો ને વાઈફ ને નહીં જોઈ ઘરે ખાવાના નહીં કીધું. એને શેઠે જ ખવડાવ્યા. તો વિજયભાઈને વિનંતી કે ક્યારેક ટેનરના વાઈફને પણ એકવાર પ્રોગ્રામ કરો ભજીયાનો. હા જોતા હોય તો કા એવું છે બધું. કાંઈ નહીં પરેશને જો પ્રોગ્રામ હતો ભજીયાનો ખાઈ વાર. પછી મને રહી રહીને ભૂખ લાગી ને ફેમિલી, તો મેં છે ને જો રોટલી તળીને ખાઈ લીધી. જો વાસણ ઉટકવાના બાકી રહી ગયા મારે, તો વાસણ ઉટકી નાખું ને પરેશ આજ ઓળો બનાવો. તો પછી મને યાદ આવ્યું, મેં કીધું તમે પછી મને ફોન કર્યો. પછી મેં શું કાંઈ નહીં, હવે હાલો કાલે વાત, કાલે બનાવી નાખશું બરાબર. કાંઈ નહીં ચાલો, કાંઈ કેવું નથી, કાંઈ કેવું નથી. બાય બાય. હા પરેશને કેવું થાય ખબર? આમ બહુ બોલે બધું, પણ એને કેમેરો સામો આવે ને ત્યાં એને આમ છે ને કાંઈ આમ કોણ ખબર શું થાય કા ન બોલાય. શરમ આવે એને કેમેરા સામું, શરમ આવે. સાંભળ્યું ને તમે? શરમ આવે, પણ એ શરમ વહી જાય, થોડાક સમય રાખશે પછી તો એ બનાવશે. કા પછી પરેશ કે હું બનાવી એમ મને મેં શરમ એવું કાંઈ ન હોય, આમ બોલવામાં ઓલું થાય એમ. બાકી આમ તો એટલે કાંઈ નહીં. જો ભજીયાનો પ્રોગ્રામ હતો પતાવીને આવતા રહ્યા ને આપણે રોટલી તળીને ઘીમાં ચા ખાઈ લીધી. પછી મેં કીધું વળી નહીં ખાવ ને તો પછી રાતે નીંદર ન આવે એમ થાય. એટલે મેં લાઈ થોડું ખાઈ લઉં. તો હાલો જમી લીધું ને અહીંયા જ આપણો વિડીયો એન્ડ આપીશું. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. કેવું કહે